તારા બજેટમાં રેડ બુલ આવી જાય. જંગલમાં જ ગોતવાનું છે. મારું એનિમલ જંગલમાં નથી રહેતું. એટલે મતલબ નેચરલ જગ્યાએ પણ હોય એમ. હા પછાત નીકળી યાર તો રામ રામ બધા કેમ છો બધા મજામાં ને આપણો વ્લોગ જોતા બધા મજામાં જોઈએ. આપણે આજે લઈ આવ્યા છે ગેમ વાળો વ્લોગ મસ્ત મજાનો. ગેમ નું નામ શું? તો ચેલેન્જ વાળો ચેલેન્જ છે બધા ઉપર છે બે લેટર સિલેક્ટ કરવાનો છે. લેટર નહીં બજેટ ભાઈ. ગેસ ધ બજેટ ચેલેન્જ. ચાલો કરીએ કન્ટિન્યુ. હવે ઈ પેલા જો વિશ્વ અહીંયા લઈને આવ્યો એ મોટું બતાવી ગયા. લોવર કહેવાય. લોવર ભાઈ એવો છે. તો કોણ જીતશે વિશ્વ શું લાગે? 3 રાઉન્ડ થશે બરોબર. અમારા બે માં કોણ જીતશે? જેને ચાચી બુદ્ધિ હશે. એટલે અમારે બે માંથી કોઈ બુદ્ધિ તો કઈ ભાઈ એવા મારે કઈ ખોટા હું કઈ ભૂવો તો ચાલો ચેલેન્જ કરીએ કન્ટિન્યુ. તો આવી ગયા ફાઇનલી બજેટ મારું છે ને મેં વિચાર લીધું જાય લખેલું હોવું પૈસા ઉપર આવી ગયું રેડી. મારું વિચાર લીધું. માંગણી કરું કરે દેખાય બધા. ચાલો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. પેલો તારા બજેટમાં છે ને સાયકલ આવી જાય. નહીં. હાવ પછાત જો ગરીબ હો ને ગરીબ ની આદત છે ગરીબ હો. તારા બજેટ ની અંદર એક મર્સિડીઝ આવી જાય. નીચે વિચારવું પડશે. તારા બજેટમાં રેડ બુલ આવી જાય. નહીં. હાવ પછાત નીકળી યાર તો. તારા બજેટ ની અંદર એક આઈફોન આવી જાય. નહીં. તારા બજેટ પછાત લાગે. તારી જેટલો જ નહીં હોય પણ તારા બજેટ ની અંદર હવે કુરકુરે આવી જાય. હા. કુરકુરે આવી જાય. તારા બજેટ ની અંદર એક સ્ક્રેચર્સ ના શૂઝ આવી જાય. આવી જાય. લોએસ્ટ પ્રાઇસ ના આવે. ઓકે હાલ પૂછ. તારા અંદર તારા પ્રાઇસ ની અંદર મેગી આવી જાય. હા. ઓકે 20 રૂપિયા. હા તારા બજેટ ની અંદર 5 રેડ બુલ આવી જાય. બજેટ 500. તારા બજેટ ની અંદર 2 મેગી આવી શકે. 50 રૂપિયા. નહીં. તારા બજેટ ની અંદર 10 મેગી ના પેકેટ આવી જાય. આરામ. તારું બજેટ છે ને તારા બજેટ ની અંદર એક 50 વાળી થમ્સ અપ આવી જાય. હા આરામ. આપણે પ્લસ માં જવાનું. તારા બજેટ ની અંદર તલે ચડે 10 રેડ બુલ આવી જાય. આવી જ જાય. રેડ બુલ થી આગળ તો ભાઈ તમારે રેડ બુલ તો 1000 પ્લસ છે. તારા બજેટ ની અંદર 100 રૂપિયાનું ફરસાણ આવી જાય. હા. આજે 100 રૂપિયા બજેટ જીતી ગયો. આવ જોયું મારું તો 5000 રૂપિયા. કહેવત ગરીબ ને ગરીબ આપણી આદત છે ગરીબ હતા. હવે યાર બીજો રાઉન્ડ સ્ટાર્ટ. હવે પેલો તો જીતી ગયો અમારો ભાઈ વિષ્ણુ. તો ભુવા વિષ્ણુ પેલો રાઉન્ડ જીતી ગયો. ત્યાંથી આમાં ચાલો બીજો રાઉન્ડ કરીએ સ્ટાર્ટ. તો જો આપણે કરીએ રાઉન્ડ તો સ્ટાર્ટ આમાં કરવાના છીએ થોડુંક યુનિક મીન્સ કે હવે આમાં આપણે ગેસ નથી કરવાનું છે ગેસ પણ બજેટ ગેસ નથી કરવાનું. એનિમલ ગેસ કરવાનું.
હવે જોઈએ આમાં કોણ જીતે છે. રાઉન્ડ 2 કરી નાખ્યું. ચાલુ આપણે તો અમારે બે પોતપોતાના એનિમલ વિચારી લઈને ઉપર આંગળી કરીએ. બે ના એનિમલ ઉપર આવી જાય. ક્યાં ગેસ કર્યા નહીં. હા ઓકે હાલ મેં કરી લીધો. આવી ગયા. મેં પીકલ તારા એનિમલ ને 4 પગ છે. હા છે. તારા એનિમલ ને પૂંછડી છે. પૂછડું નથી મારા એનિમલ ને. તારા એનિમલ ને પૂછડું છે. આઈ થિંક નાનું પાસે એવું કેવું એનિમલ મને ખેતી નથી જોયું તો બહુ આઈડિયા નથી પૂછે લાગી આ એનિમલ ને દાંત તો છે. છે. તારા એનિમલ ને પાળી શકે. પાલતું છે. શાયદ કોક લોકો પાળતા હશે. બહુ આઈડિયા નથી. ઓકે. શાયદ ઇન્ડિયામાં તો કોઈ નહીં પાળતું. ના ઇન્ડિયાની જ વાત ચાલે છે. બહાર ઇન્ડિયામાં કોઈ પાળે છે આપણા ધ્યાનમાં નહીં. તારું એનિમલ છે પાલતું નહીં. તારા એનિમલ નો કલર યલો શેડ ટાઈપ છે. આઈ થિંક ચીતો. ઓકે ચાલ કરો. એન પૂંછડી તો હોય ને કાન. મેં એમ કીધું પૂંછડી નથી ખબર. સોરી લોચો થઈ ગયા આપણે. આપણે વોચ્યું લોટ મેમરી. પૂંછડી પર ચિત્તો કેવો લાગે. ચાલે. હા Imagine. કરું પૂછડી ઉપર ને હરણ. નાની પૂછડી થઈ રહી. નહીં હાલો પટોદાર વાળો. ચાલ આપણે તારા એનિમલ ને 4 પગ છે. નથી 4 પગ નથી. તારા એનિમલ ને પાણીમાં રહે છે. નહીં. તારું એનિમલ પાણીમાં રહે છે. થોડું એ આપણું યુનિક એનિમલ છે. મારી પાસે પણ યુનિક છે. કાચબો. કાચબાને તો પગ ના 4 પગ તે કીધું નાનું પૂછડું એટલે ના પાણીમાં નથી રહેતું. મેં એમ કીધું ને આનું થોડું શું કહેવાય આઈટી લેવલ ઓછું છે. કાંઈ વાંધો નહીં. ચાલો કોણ વાળો છે એ ભૂલી ગયા. મારી વાર આવે તમારે પૂછ્યું ને પાણી. તારું એનિમલ જંગલમાં રહે છે. તારું એનિમલ કેવું છે એ વિચારવું. કેવું કયું એનિમલ છે કે જેને 4 પગ છે પૂછડો તો છે કે નહીં યાદ નથી ખબર. કન્ફ્યુઝન મને. તો તારા એનિમલ ને શિંગડા છે. નહીં મને નથી. તારા એનિમલ ને છે શિંગડા. મારા એનિમલ તો કઈ ચિત્ર જ છે. એને 4 પગ નથી શિંગડા નથી કાંઈ. 2 પગ છે તારા એનિમલ. 2 પગ તો હોય જ ને. 2 પગ એટલે વિષ્ણુની વાત નથી. 2 પગ ક્યાં એનિમલ ને હોય. પક્ષી તારું એનિમલ ઉડી શકે. તારું એનિમલ ઉડી શકે. બૈરા છે તો જમીન વાળા છે. જમીનમાં જ રહે. જંગલમાં જ ગોતવાનું છે. મારું એનિમલ જંગલમાં નથી. એટલે મતલબ નેચરલ જગ્યાએ પણ હોય. આપણા ઈધર ગીધર બી ક્યાંક હોય. મને એવું લાગે કે કૂતરાની વાત. કૂતરાની પૂંછડી હોય તો કોક સમજાવ. અરે પૂંછડી વગરનું. તારું એનિમલ આકાશમાં નહીં છૂટતું નથી છૂટતું. ના ગીધર હોઈ શકે એવું તો. અરે તારો એનિમલ છે ને 2 પગ છે ઉડી શકતું નથી. 2 પગ વાળું કેવું એનિમલ ઉડી ના શકે. મુર્ગી થોડી થોડી તો ઉડી શકે ને. હું મુર્ગી છે. તું મુર્ગી બી નહીં લાગે. તારું એનિમલ છે ને જો તેમ કીધું કે ઉડી નથી શકતું બરોબર. 4 પગ છે શિંગડા પૂંછડી છે કે નહીં ખબર નથી. તો હવે છે ને એવું તો એનિમલ કયું હોય ખબર. આપણા આજુબાજુમાં જોવા મળે છે કશું. ક્યારે ક્યારે તારી એનિમલ ને 2 પગ. મને તારું એનિમલ એવું પૂંછડી નથી ને એવું એનિમલ. તારો એનિમલ જંગલમાં જ રહે ને ખાલી. હા એવું નહીં પ્રાણી સંગ્રહાલયમાં એવું.
પક્ષી તો નથી એ કઈ હું કેમ લે બે પગ વાળું તારે જેમ પક્ષી નથી મોર? મોર બોલે પંખોડી તારે હવે આપણાથી મેં ક્વેશ્ચન પૂછે છે એટલે મારો માથું બેન્ડ મારી ગયું તો એક પૂછી એ ઈ એનિમલ લાસ્ટ ટાઈમ ક્યારે જોયું હતું તે જોયું છે હકીકતમાં કે નથી હા કેટલી બધી વાર જોયું હોય ડેડ કો નહીં Dead. એક કામ કરીએ હવે આ રાઉન્ડ ટાઈ કરી નાખીએ રાઉન્ડ ટાઈ કરી નાખીએ તારા નામ તું બોલી દે મારું નામ હું બોલ દો કેમ કે મને તમને ખબર પડી ગઈ તો કમેન્ટ માં લખી દેજો મને નથી પડતી બોલ તું બોલ પેલા તારો વારો લેડીઝ ફર્સ્ટ એવું ન આવે ગોરી લો કાના કો તે ના પાઈ કે બે પગ હોય ગોરીલા બે જ પગ હોય બે જ પગે હાલતો હોય મોસ્ટ ઓફ ગોરીલો પછી જો પૂંછડી નો હોય ને જંગલમાં રહેતો હોય પણ માંસાહારી શાકાહારી નથી ખબર આપણને માં ભૂંદરું ભૂંદડું સુવર્ણની વાત કરતી હતી માંસાહારી ગટરમાં ભૂંદડું વિચાર્યા ભૂંદડા જે એક શાકાહારી મસાલ મેં કચરો ખાતા જ જોઈએ સારું હારું કાંઈ વાંધો નથી આજનો બ્લોગ કરીએ એન્ડ જો બ્લોગ તો ના કહેવાય આમ તો ગેમ ચેલેન્જ એટલે આપણા બ્લોગ ચેનલ છે તો બ્લોગમાં જ મૂકશું તો જો અત્યાર સુધી મજા આવી હોય ને તો શું કરવાનું સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો તો મજા કાલના મસ્ત મજા નવા બ્લોગમાં જય શ્રી જય શ્રી રામ હર હર મહાદેવ. મહાદેવ Yeah.